ગયા છે અને બહુ સારા ફૂલ નીકળ્યા છે અત્યારે. જેમ ઠંડી પડી ને અત્યારે ફૂલ બહુ નીકળ્યા છે. સારા મસ્ત લાગી ગયા છે. આટલા બધા ફ્લાવર આવી છે રેડી બધા અલગ અલગ પડી ગયા છે. અલગ અલગ પડી ગયા છૂટા છૂટા. પ્લાસ્ટિક લગભગ 7-8 દિવસ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો સવાર તો પડી ગયું ને સવાર થઈને સાંજ પડી ગઈ. સાંજના અત્યારે વાગ્યા છે 5 અને આપણે આવી ગયા છે ગાર્ડનની અંદર. તો ગાર્ડનમાં છે આપણે ક્લિનિંગ થોડુંક કરવાનું છે આજે. તો ગઈકાલે વિડીયો નહીં બનાવ્યો પણ આજે બનાવ્યો છે. તો ક્લિનિંગનું કામ આજે આપણે ગાર્ડન આખું આ તમે જોવો છો બેકગ્રાઉન્ડમાં આખું ગાર્ડન આપણે આજે સાફ સુથરું કરવાનું છે. તો બતાવું તમને પહેલાં ગાર્ડનનું કેવું છે તે. તો જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી. તો એકદમ મસ્ત ફૂલ બધા ઉઘડી ગયા છે અને બહુ સારા ફૂલ નીકળ્યા છે અત્યારે. એ જેમ ઠંડી પડીને અત્યારે ફૂલ બહુ ઉખડ્યા છે. સારા મસ્ત લાગે છે ને ત્યાં તમે જોવો છો કે ટમેટી પાકી ગયા આખી. તો આપણે એ કાઢવાની છે, ક્લીન કરવાની છે. દ્રાક્ષનું આખું વેલો ખાલી છે અત્યારે. હવે એમાં કોઈ દ્રાક્ષ નથી બધી લઈ લીધી. અહીંયા છે ધાણા થઈ ગયા મોટા મોટા. ઠંડી છે પણ ખબર નહીં ધાણા એકદમ મસ્ત થયા છે ફ્રેશ. ને મેથીમાં ખબર નહીં વ્હાઇટ કલરનું કંઈ આવી ગયું છે બધી. તો ખાવાનું જોતી ના પાડી કે ખાવા જેવું નથી. હવે વ્હાઇટ કલરની બગડી ગઈ છે એમ. જો ફંગસ જેવું આવી ગયું છે આખા મેથીમાં. તો આ બધું આપણે સાફ કરશું આજે નહીં, નેક્સ્ટ ટાઈમ કરશું. વિડીયોમાં આવશે નેક્સ્ટ વિડીયોમાં. ને અહીંયા છે મસ્ત જે તમને બતાવ્યા હતા લાસ્ટ ટાઈમ ફ્લાવર. તો જો કેટલા આવી ગયા છે. આટલા બધા ફ્લાવર આવી ગયા છે રેડ મરૂન કલરના. અને ગુલાબમાં કંઈ નથી એવું. ને પાના હવે પત્તા નીચે પડવા માંડ્યા. નીચે કૂસો બહુ ઉગી ગયો છે. તો અત્યારે આપણે મેરે કોઈ ક્લિનિંગ કરવાની જરૂર નથી. મેં કીધું તો આ ગોટી છે, આ ગોટો નીકળ્યો અત્યારે પાછો. પણ અહીંયા ગોટો જ નીકળ્યો કેમ કે ગોટી જેમ ફૂલ થતા હતા. રાસબેરી ચેરીનું ઝાડ એકદમ પાંદડા બધા પડી ગયા છે અત્યારે. થોડા બાકી છે પણ ધાણા અહીંયા પાછા ઉગી ગયા. હવે જોતી વાયા છે એની વાયા ખબર નહીં પણ ધાણા છે આ બધા. તો પાછા પણ અહીં થઈ ગયા. ઠંડી છે તો પણ આ ટમેટા અત્યારે આગળ ઉપાડવાની છે તો બતાવીશ તમને. ને આ બધું ગ્રાસ આગળ કટ કરવાનું છે. એકદમ મોટું થઈ ગયું છે. તો આખું ગ્રાસ આગળ કટ કરજો. એ પહેલાં તમને બધા ફ્લાવરનું અપડેટ આપવાનું હતું તો મેં તમને આપી દઉં પહેલાં. તો અહીંયા પણ જો કીધું હતું ને મોટા ઠંડીના ફ્લાવર આવશે. તો 2-3 હતા. અત્યારે બધા અલગ અલગ પડી ગયા. જો તો બધા અલગ અલગ પડી ગયા છૂટા. અને આવી રીતના ફૂલ નીકળ્યા છે અત્યારે ઠંડીમાં. ને એની બાજુમાં આ ગોદાવરી વ્હાઇટ કલરની. ને આ છે આવા સૂરજમુખી જેવા ફૂલ નીકળ્યા છે જે વિન્ટર ફૂલ હું કહેતો હતો ને એ. તો બધા એટલા બધા દોડવા ઠંડી આવી એટલે બધા નીકળી ગયા. ને અહીંયા પણ જો ને અત્યારે આ છે એ બીજા ફૂલ છે. ને આ જે છે એ ઠંડી વિન્ટરના ફૂલ. ને આ વ્હાઇટ કલરના તો એકદમ મસ્ત ઘણા બધા ફૂલ આવી ગયા છે વ્હાઇટ કલરના પણ. ઓહો હજી પણ આ ફૂલ છે આખું ખુલી ગયું ફૂલ સાઇઝ. જે લાસ્ટ ટાઈમ બતાવ્યું હતું લગભગ તો 7-8 દિવસ થઈ ગયા ત્યારે બતાવ્યું હતું આ ફૂલ. હજી આ ફૂલ છે અહીંયા. ને પેલું ફૂલ ખરાબ થઈ ગયું ઉતાર્યું નહીં. ને આ પણ અત્યારે ખરાબ થઈ ગયું. પણ આ એક ફૂલ હજી રહી ગયું છે કેમ કે એની પાણી નીચે ખડી જાય ને. તો આ બીજા 3 થવાના છે બતાવીશ તમને. ટમેટી જો ટમેટી આખી ફિનિશ થઈ ગઈ. ને એના લીધે મારા ઝાડ કેટલા બધા ફૂલના દબાઈ ગયા હતા. ને અહીંયા આટલા બધા ફૂલ આવી ગયા આખા ઝાડમાં ફરી વેરાશ ઉપર સુધી. બીજા ઝાડમાં પણ એમ જ છે ને
અહીંયા તો જો જગા નથી હવે ફૂલની, પાંદડા નથી એમાં, એટલા ફૂલ દેખાય છે અત્યારે આખા એમાં. ને અહીંયા પણ એવું જ છે. ને અહીંયા જો વ્હાઈટ કલરના આટલા મોટા મોટા ફૂલ આવી ગયા છે, કેટલા બધા કે આખું ઝાડ નીચે દબાઈ ગયું. ને અહીંયાથી ડાયરેક્ટ તૂટી ગઈ. ઓ માય ગોડનેસ. તો આપણે છે ને ડાયરેક્ટ લઈ લઈએ. તો અહીંયાથી આખું ડાયરેક્ટ તૂટી ગઈ. નાનું એક ફૂલ રહી ગયું, જો કાચું ફૂલ રહી ગયું ને તૂટી ગઈ ડાળખી. ને આ પણ એક છે એ પર લઈ લઈએ. તો 2 ફૂલ આવી છે આપણા હાથમાં. તો આ તો બહુ મોટું ફૂલ છે, જો કેટલું મોટું ફૂલ છે. અત્યારે આખું ખુલી ગયું છે ને મારા હાથથી કેટલું મોટું દેખાય છે. લાર્જેસ્ટ સાઇઝ છે. સૂર્યમુખીના ફૂલ હતા ને, સૂરજમુખીના સનફ્લાવર, એના જેમ છે. દીકો આ મમ્મા આપી આવો અંદર, જાઓ તે પાણીમાં મૂકી દે કે ડાળ તૂટી ગઈ હતી. તો ધ્યાન છે, મોટા જેટલી તો ફૂલ છે, આટલા મોટા મોટા. તો અત્યારે છે ને આ બધું ગ્રાસ આપણે કાપવાનું છે અને તમને અપડેટમાં નાખવું તો ગ્રાસ કેવી રીતના આપણે કાપવાના છે મશીનથી. તો મશીન લઈ આવ્યા હતા. જો વાયર થોડુંક કાઢી નાખીએ બહાર અને પછી સ્ટાર્ટ કરીએ. થોડુંક મશીનથી કાટ કરવાનું તો થોડુંક સાફ થઈ જાય ને પછી આપણે ઓલું ટમાટરને ઉપાડી લેશું. હા, તો ધ્યાન છે આવી ગઈ, થોડુંક ડિસ્ટર્બ કરશે હવે, કેમ કે આપણે ગાર્ડનમાં આવીએ ને તો એને આવી જ જવું પડે કે પપ્પા ને મમ્મી કે કંઈ કામ કરવા આવ્યો હોય તો છોકરો પહેલાં જ આવી જાય. તો બોલો ધ્યાનથી, શું કહેશ? ફૂલ છે તો રહેવા દો ને. હા હા ભાઈ, એ ઉડાડતા ને આખા ગાર્ડનમાં ફરી જાય. તો પાછા એ બહુ પછી નેક્સ્ટ યર પાછા વધારે ઉગ્યા. ઓકે, એની પ્રમાણમાં ઉડાડતા ને. હું ને હમણાં આમાં પેક કરી લઉં એને છે ને હમણાં મશીનમાં પેક કરી લઈ. એટલે આપણે અહીંયા છે ને તો જો આ ટમેટી બધી ઉપાડી નાખી આગળીશ. ને ટમાટર તો જોવામાં આવ્યા જ તે કેટલા ટમેટા પડ્યા છે. આટલા બધા ટમેટા ભર્યા છે આમાં અંદર. ટમેટા શેકલા પાકી ગયા છે. તો તમે જોયા ને ટમેટા કેટલા આવી ગયા છે. તો આટલા ટમેટીમાં આવી ગયા છે. હવે જોઈએ તો ટમેટી છે ને ત્યાંથી બધી ઉપાડવાની ચાકડી અને તમને બતાવું કે ટમેટી કેટલી વધારે થઈ ગઈ છે. આમાં નાખામાં મોટા મોટા વેલા થઈ ગયા છે. તો એકદમ હાઈ ઓલું થઈ ગયું છે ટમેટીનું. તો તમને એવડી બતાવીશ, જોઉં તો. હા ના, ધ્યાન છે ને જ્યાં ડિસ્ટર્બ કરવા આવે ટમેટા ઉતારવા. તો હવે એ ટમેટા બતાવે કે ટમેટા અહીંયા જો. તો એ ટમેટા ઉતારે. હવે કેદી ઉતારે નહીં ખબર. એ આગળ પડી જતા ટમેટા ભેગી પડી જતા દીકરો. તો ધ્યાનથી ટમેટા ઉતારવા આવીશ. ને મને અહીંયા ગ્રાસ કાપવું તો એ મને ડિસ્ટર્બ કરે અત્યારે. જો ધ્યાન છે, જોવું તો શું જોઈએ તમને? હું કોઈ એમ કરું છું? અહીંયા ભરે આજો હાલે. આખું રહેવા દે, આખું લીમડી રહેવા દો. હા એમ ઉતારો માંડો. આમ માન પકડે છે, આવી રીતના માન પકડે છે એક બે દાણું. હાલે હમણાં રહો. આપણે ધોવું નહીં પાછા, તારે સાફ કરી નાખ્યું. ઓકે, તો તમે મૂકવા માંડો, કાઢી નાખ્યું. ચાલો, તો આપણે છે ને અહીંયા ટમેટી છે ઉપાડવાની. તો ઉપાડી કાઢી લઈએ, નીકળી જાય અહીંથી. આમાં જવું પડશે અંદર, નકર નીકળશે નહીં આપણાથી આગળ. આટલું બધી હાર્ડ કામ હતું આ કે નીકળતી જ નથી. એને મૂળ બહુ
ઊંડા નાખી દીધા, પણ રેતી તો નથી હારી ને મૂળ ઊંડા નાખ્યા ને આખા ઝાડવામાં ફેલાઈ ગઈ છે. જો આ ઝાડવાની હાલત કેમ કરી નાખીને, આ બધા ઝાડવા ભેગા વીંટાઈ ગયા છે. હાબદા આવે મારી સાથે, એક 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 કાઢ લઈએ પેલા આપણે ઝાડને. એક ઝાડ તો ક્લિયર થઈ ગયું, આ બાજુ કંઈક છે થઈ ગયું. ચાલો બધું તો અહીંયા છે ને બિનમાં ડાયરેક્ટ નાખી દીધી, લઈ આવ્યો ને આખું બિન તો લાગે આજે ટમેટીનું જ ભરાઈ જાય. ગ્રાસ કપાય કે ખબર નહીં, ગ્રાસ મેં તો કાપવાનું પ્લાન કર્યું હતું, એ કાપી નાખ્યા. જોશું આજે, કે આજે કાલે બિન લેવા આવશે ને, આજે વેનસડે છે તો આજે સવારે કાઢી મૂકશું બાર, તો લઈ જાય તો પછી આપણે કાલ પાછું આનું પ્રોસેસ બીજા દિવસનું પાર્ટ 2 કરી નાખશું ક્લિનિંગમાં. અને આનું છે ને બહુ મૂળ હાર્ડ છે ઉપાડવા માટે, તો શ્વાસ ચડી ગયો. આટલું બધું ભારી લાગે છે ટમેટીનું કામ. તો અત્યારે અહીંયા નાના નાના બહુ ઝાડ ઉગી ગયા હતા, એક 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 તો બહુ ભારી છે આપણને. આમાં છે ને મારા ઝાડ બધા દબાઈ ગયા ને એ ઝાડ ઉપર આવી ગયા. હવે મને ખબર નથી આમાં કયા મારા ઝાડવા છે ને કયા ટમાટરનો ઝાડ છે, બધાય કાઢી નાખ્યા. હવે જોઈએ આમાં કઈ છે આપણું નહીં. આમાં આપણું આમાં છે ને બધા ઝાડવા ટમાટરના આવી ગયા. હજી ત્યાં એક ઝાડ બાકી છે, હજી મોટું એવું 2 ઝાડ બાકી છે. એક મોટા ટમેટા, એક આ ચેરી ટમાટાનો ને એક આ ધ્યાન સિવાય હજી ક્લિનિંગ કર્યું નથી, એમાં ટમાટર હજી બાકી છે ઉતારવાના. તો એ છે એક હજી ને આ એક થઈ ગયું ડન. તો ચલો આ બધા ઝાડવા કપ ઉપડી ગયા અહીંથી. તો એટલો બધી કચરો અહીંયા કર્યો હતો ને કે વાત પૂછોમાં. હવે ઓય બાપરે, આટલું મોટું એપલ આગળ જ પડ્યું સામે મારી. તો તમને બતાવું આગળ, મને એમ કે કોઈ કંઈક માર્યું, આટલું બધું આમ ઢમ શું કે નીચે પડ્યું. તો અત્યારે આપણે એપલ વેચાય એ પાછા. હજી એપલ ઘણા બધી છે, કેમ કે આ મોટા એપલ છે અલગ જ છે. તો આ એપલ છે ને આગળ જ પડ્યું ને આખું ફાટી પણ ગયું છે. જો અત્યારે આટલું મોટું એપલ પડ્યું આગળ ને અહીંયા થોડુંક ખાઈ ગયા જો ખિસકોલી, ને આ પડ્યું ઘા આવ્યો એમાં અને ફાટી ગયું આખું. તો આટલા મોટા મોટા એપલ છે અહીંયા તો જબરદસ્ત રેડ કલરના અત્યારે થયા ને કરામાં હજી ઝાડમાં હજી બહુ બધા છે. તો બિન લઈ આવ્યા, આ બધા પહેલાં એપલ પણ આમાં નાખી દઈએ, કેમ કે એપલ બહુ બધા પડ્યા છે અહીંયા. તો એકદમ ગંધારું થઈ ગયું છે એવું લાગે, બધું ગંદુ લાગે બધું. તો પહેલાં એપલ ભરી લઈએ, પછી આપણે બીજું કામ કરીએ, ટમાટરનું કરીશું પછી. કે ટમાટર પણ આપણે છે ને એક ઝાડ બાકી રહી ગયું છે અત્યારે, તો એ ઝાડ આપણે કરવાનું જ છે અત્યારે આગળ, કેમ કે એના વગર કાંઈ ઓપ્શન નથી. તો થોડુંક ઠંડુ છે પણ ઓકે છે, હાથું ઠરી ગયા છે અત્યારે. પણ મારો વિચાર છે એમ કે બધા એપલ લઈ લઈએ આપણે. ને અહીંયા જો પેલું ઉગી ગયું છે, ગુયા કહે ને આપણે, ગુયા એ પણ જોતી ગુયા નહીં કહે એને, ઓલા કહે મશરૂમ. તો મશરૂમને નથી, આ ગુયા છે. આ ગુયા અડો ને તો તમને ખંજવાળ આવે, તો એને અડવાનું નહીં ઝાડ. આપણે મશરૂમને ગુયામાં ડિફરન્ટ પડે માટે આપણે આમ ટર્ન રાઉન્ડ કેમ કંઈ કરીએ એટલે એ ડિટેક્ટ નથી કરતું, પછી છોડી દેશે. તો આપણે કંઈક કરશું હમણાં આગળ એના માટે. એક બકેટ લઈ લીધું છે, હવે એમાં બધા ભરી લઈએ એપલ, જેથી કરીને કેમેરો ચાલુ રહે ને આપણું કામ થઈ જાય ચાલુ. તો બહુ બધા એપલ છે અહીંયા, લાગે છે 1-2 પહેલાં થઈ જશે બકેટ
ભરાઈ જશે. તો અત્યારે અહીંયા બધું સ્મેલ પણ થઈ ગયું ચાલુ, કેમ કે એપલ છે ને ગંધાઈ બહુ, પછી આ બધું બગડી છે ને અહીંયા એટલા માટે કે અત્યારે આખું એકદમ જંગલી જેવું થઈ ગયું છે, ગંધારું. પછી એ બિલાડા ગાર્ડનમાં આવી જાય, કેમ કે એને બધું ગમે આવું બધી જાનવરો બધું ગંધારું બધું દેખીને અંદર આવી જાય. ખબર નહીં આ વખતે જ્યોતિ થોડોક બીજી છે, મેં પણ થોડુંક બીજી છે, તો કોઈને ટાઈમ છે નહીં. તો થોડું ગાર્ડન આ વર્ષે છે ને અમે એટલું પ્રિપેર ન થયું, નકર અત્યારે અમારું ગાર્ડન આવું ન હોય, એકદમ ક્લીન એન્ડ નાઇટ, એકદમ મસ્ત ક્લિનિંગ હોય. ગાર્ડનમાં તમે આવો તો આમ લાગે કે ભાઈ અમેઝિંગ ગાર્ડન છે. અત્યારે એક બાસ્યું ભરીને નાખ્યું આમાં એપલ, આટલા એપલ આવ્યા હતા, અહીંયા પડ્યા હતા. 2 શેર ખાધા હોત તોય સારું હતું, એ કંઈ ખાધા નહીં, બધા અહીંયા પડ્યા. અત્યારે હાલમાં એક પડ્યું હતું, એ પણ ખવાયું નહીં. આમાં પણ અંદર બધા બળગડી ગયા છે ને ફેન્સ પાછી પડી ગઈ છે. તો ફેન્સ માટે કંઈક કરવું પડશે હવે આ વર્ષે, કેમ કે એવરી યર ફેન્સ પડી જ જાય છે ને પ્રિપેર કરવી પડે બધા ખેલે. આ જોતી એક બકેટ તો ભરી દીધી હતી અહીંયા કુસો વીણીને. તો રાઈટ છે, જ્યોતિ પણ ઘરે હોય તો કામ કરતી હોય, એવું નથી કે નથી કરતી, પણ એ થોડી બીજી વધારે છે એટલે એ થાકી જાય, એટલે ગાર્ડનમાં જ નથી આવતી અત્યારે, કે હું જવાની જ નથી હવે. તો કંઈ નહીં, તું જાણ તો કંઈ નહીં, મેં જઈ આવું તો કે જાઓ. તો હું અત્યારે આવી ગયો, સાંજે પડીશ તો એ પણ આવી ગયો, તો મને આજે ક્લિયર કરી દેવું છે. આમાં છે ને આ ટમેટી કંઈ ડાયરેક્ટ બિનમાં જ જશે, કેમ કે બધા ટમેટા ઓલા થઈ ગયા, ફાટી ગયા. ટમાટર બધા ફાટી ગયા છે એમાં, કાસા પણ ફાટી ગયા ને પાકેલા તો કંઈ છે નહીં, કે કાસા જ બધા ફાટી ગયા હતા. અહીં જો નીચે કેટલો સરળ પડી ગયો, આટલો બધી પડ્યો કે કેવી રીતના સાફ કરવું. તો આપણે તો સાફ કરવું જ પડશે આગળ. તો આ લઈ લીધું બસ બાસીઓ નાનું એવું, ને આ ભરવાનું ચાલુ કરી દઈએ. તો શેણી બોર ઇન્ડિયામાં વીણતા ન બોયડી વેચાય નહીં, તો એના જેમ છે આ બધા બોયડી વીણવાનું છે બોર. અહીંયા ટમાટર થાય, ઇન્ડિયામાં બોર થાય, બે સિમિલર છે પણ ખૂબ જ આવે. એક જ ઓલું છે કે ઇન્ડિયામાં બોયડી રહે ને આપણે કાપવી પડે તો જ નેક્સ્ટ યર ગ્રો થોડોક વધારે આવે, નકર ન આવે. હાઇબ્રિડ હોય તો કાપવી જ પડે ઝાડને. ને અહીંયા છે ટમેટી, એની કાઢવી જ પડે, નવી જ વાવી પડે. તો એ બધું સેમ જ ઝાડ છે. તો આ છે ચેરી ટમેટો, ફિનિશ કરી નાખ્યું આખું, બાસ્યું ગયું બિનમાં, થઈ ગયું બિન. ઓકે, તો હવે આપણે ચાલુ કરશું ગ્રાસ કાપવાનું. જોશું બે રાઉન્ડ કપાઈ જાય તો કાપી નાખીએ. અને અત્યારે છે ને મશીન ચાલુ કરી દઈશ, તે થોડું ઘાસ કાપવાનું. છે મશીન અમારે, જાડું મોટું ઘાસ કાપે. આટલું બધું સાફ નથી કરી શકતું કે થોડીક બ્લેડ આઈ થિંક પતી ગયેલી છે. બ્લેડ ખોલવાની બહુ ટ્રાય કરી, ખોલતી પણ નથી. હવે નેક્સ્ટ ટાઈમ છે ને, આ વર્ષે તો હવે કંઈ કાપવાનું નથી, આ લાસ્ટ છે કટિંગ કરવાનું, એના પછી કોઈ કાપવાનું ઘાસ નથી. તો આપણે નેક્સ્ટ યર પહેલાં બ્લેડ નાખશું, પછી ઘાસ કાપવાની શરૂઆત ત્યારે કરશું. અને આમાં છે ને
એવું થાય કે રિટર્ન લાવવું પડે, ઘડીએ આમને આમ આગળ પાછળ કર્યા રાખવું પડે કે બરાબર ફાઇન કટિંગ નથી થતું. એટલા માટે આ વર્ષે ઘાસ એટલું બધું કાપ્યું જ નથી કે આજે તડકો વધારે તો ઘાસ બધું સુકાઈ ગયું હતું. તે અત્યારે આનું ઘાસ થોડુંક દેખાય બધા જતીનું કામ ફેરવી નાખીએ તો શું છે, કટિંગ થઈ જાય તો થોડુંક ઘાસ સારું થઈ જાય. અને જેમ કે તમને મેં હમણાં કીધું કે મશરૂમ ને ગુયામાં કયો ફરક હોય, તો અત્યારે જો એમ બતાવું તો આ છે ગુયા કી આને અડવાનું નહીં. આ તમે અડે ને તો ખંજવાર આવે ને ખંજવાર આવ્યા પછી બહુ ખંજવાર વધી જાય આને. તો નાના છોકરાઓને ખાસ ધ્યાન રાખવાનું કે આવી વસ્તુ છે ને ના અડે. આ લાકડા હોય ને એવામાં આવું બધું ઉગી જાય. તારે ગુયા કે ને આપણે મશરૂમ કે મશરૂમ ઈગા છે પણ મશરૂમ નથી. આ એક જાતનું પોઈઝન છે. પોઈઝન એટલે એ તમારા હાથમાં અડે ને તમને ખંજવાળને એવું બધી આવે. એ બધી છે ને ખંજવાળને બધું આવે તો એવું બધું થોડુંક ધ્યાન રાખવાનું. આપણે આમ મશીનમાં આગળ લઈ લેવાનું છે અંદર. આવ્યું મશીનમાં પણ આવતું નથી, બહુ નીચે હોય. તો અત્યારે આખી જાડું મોટું ઘાસ બધું કટ કરીને ખેડક પર એટલે થોડું ગાર્ડનમાં સારું લાગે. કે આ વર્ષે કંઈ હરખું કાપવાનું નથી ને તો ઘાસ પણ એટલું બધું સુકાય ને એવું બધું ગયું તો મજા આવતી નથી. આમાં ઘાસ મશીનમાં આવતું પણ નથી કટ કરવામાં. બ્લેડમાં છે મશીનમાં આવતું નથી, આખું પેલું થાય છે અંદર. એકદમ ઝીણું દેખાડે છે. મને લાગે આ વર્ષે સ્કીપમાં થોડુંક બિલમાં નખાઈ જાય તો સારું. તો પાસે વીકે થોડુંક બીજું કટ કરી દઈએ. એટલે આ વખતે ખાલી બોર્ડર બનાવ્યું 3-4 લાઈન મારીને એટલે થોડુંક સાફ સુથરું થઈ જાય. સાઈડમાં છોકરાઓને હાલવાનું ને એવું બધું. તો બાકીનું લેશું નેક્સ્ટ રાઉન્ડમાં, પાર્ટ 2માં બનાવશું. તો નેક્સ્ટ વીક તમને પાછું અપડેટ નાખીશ. નેક્સ્ટ વીકે મને લાગે છે થોડાક ગલગોટા અને બધી સુકાઈ ગયા છે, એ પણ લેશું ફૂલના ઝાડને બધી. એટલે તમને એ બતાવીશ પાછો નેક્સ્ટ વીક બ્લોગમાં. અત્યારે તો છે ને હા મસ્ત રીતે કટિંગ કરી નાખીએ એમાં ઘાસને. ને ધ્યાનથી છે ને પાછું કંઈ લીધું નહીં, કંઈ કર્યું ને અહીંયા એમને મૂકીને ચાલાઈ ગયા. પાછું આપણે એ સાફ કરવાનું રહેશે. અહીંયા ધ્યાનથી બધું રાખીને ચાલાઈ જાય બરાબર. Rasa
ગઈ છે ફાઇનલ લાઈન. આપણે ફાઇનલ લાઈન આગળ ક્લિયર કરી દે છે અને તમે જોજો આપણે રહી ગઈ છે હવે છેલ્લી લાસ્ટ લાઈન. તો અત્યારે લાસ્ટ લાઈન અહીંથી લેશું ને તમારે ત્યાં પૂરી તો આ થઈ ગયું અમારું ક્લિનિંગ ગાર્ડન આખું કમ્પ્લીટ. અને રહેશે નેક્સ્ટ બ્લોકમાં રહેશે બીજું કામ કરવાનું. અને આ બધું થઈ ગયું એકદમ મસ્ત ગાર્ડન ક્લિનિંગ. તો જો મસ્ત ગ્રાસ કટ કરી નાખ્યો અને અહીંયાથી ટમેટી ઉપાડી લીધી. અત્યારે ટમાટર કેટલું પડ્યું છે ત્યાં જવું તો ખરી. આટલું બધી ટમાટર અહીંયા નીચે પડ્યું છે, બધું વેસ્ટ, એકઈ ખાધું નહીં. ના એ તો જો કેટલા ટમાટર આવી ગયા છે નીચે, બધા નીચે પડી ગયા. ને જેવું થોડુંક ઠંડી પડી હતી ને બધા બગડી ગયા હતા, એકદમ ફૂલ બગડી ગયા. એટલે આમ કાળા કાળા થઈ ગયા અને એકદમ દેખવા પણ લાયક નહોતા એવા થઈ ગયા હતા. તો બધા સીધા બિનમાં જ નાખી દીધા, ઝાડવા કાપીને ઉપાડીને આખા. તો અત્યારે આખા ગાર્ડનમાં એકય ટમેટી બાકી રાખી નથી, બધા ટમેટીની ઝાડ ઉપાડી દીધા છે. અને એક ત્યાં પાણીનું ટેન્ક છે ને ત્યાં એક ઝાડ બાકી રહી ગયું છે અત્યારે. ને એની પર જોશું આગળ, જો બિનમાં જગ્યા હોય તો આપણે એમને પણ મૂકી દેશે અને ઉપર, એટલે એ પણ બધું વહી જશે. આમાં તો જગ્યા નથી, ગ્રાસ ભરી દીધું કટ કરીને, તે આખું ભરાઈ ગયું આ બિન. હવે હશે ને આ બિનની ઉપર કંઈક એકાદ બેગ નાખવી પડશે, નકર બિનવાળા લઈ પણ નહીં જાય. બીજું કંઈ નહીં, આખું ફૂલ ભરી દીધું ને એટલે કે ફૂલ ના ભરવાનું હોય, થોડુંક જગ્યા રાખવાની હોય. જગ્યા નથી રાખી, બધી થોડુંક રફલી મારી લીધું તો બધું મશીનમાં હોય ને ચોંટી ગયેલું બધું અંદર ડબ્બામાં આવી જાય. તો ચાલો અત્યારે આપણે બધું વાયરિંગ પાછું લીપાટી લઈએ અને અહીંયા થઈ ગયું ક્લીન. હવે જઈએ ઘરમાં. ઘરની અંદર શું છે અપડેટમાં જ્યોતિ પાસે, એ તમને હમણાં બતાવું. તો અત્યારે થઈ ગયું ફિનિશ. ને આ છે મારું સ્પેશિયલ વાયર વીંટવાનું. તો આમાં છે ને આગળ આપણે આમ વાયર વીંટી લેવાનો, બધોય વાયર. કે આ વાયર છે ને ઇન્ડિયન પ્લગમાં છે પર મિનિટ. તો આ મશીનમાં ઇન્ડિયન પ્લગ છે, ખબર નહીં. મશીન બેનના ઘરનું છે, એમના ઘર લીધું. તો મશીન ગાર્ડનમાં ગેરેજમાં હતું. તો અમે બેન કે મારી પાસે ગાર્ડનમાં ગ્રાસ નથી તો તમે લઈ જાઓ. તો આપણે લાવ્યા હતા ત્યારનું, હજી અમે ઘર લીધું તે દીનું જ અમને આપી દીધું હતું. તો હજી અત્યાર સુધી અમારી પાસે છે મશીન હજી ચાલુ જ છે ને ગુડ કન્ડિશનમાં પણ છે. ને આ વાયરસ ખાલી નહોતો એમાં, તે વાયર બહારથી લીધો, કેમ કે એમાં હતો એ બીજો હતો, એમાં કનેક્ટ થયો નહોતો, એટલે પછી અમે બીજો વાયર લીધો. અને અત્યારે એક નંબર મશીન ચાલે છે. ને આ પણ થઈ ગયું કામ ડન. તો આવી રીતના પેક કરીને રાખી દઈએ છીએ એવરી ટાઈમ, જેથી તો આવી રીતના પેક કરીને રાખી દઈએ. નેક્સ્ટ યર પાછું કામ આવશે. ને નેક્સ્ટ યર પછી છે ને પાછું ગ્રાસને આપણે કાપવાનું રહેશે. તો આપણે આને પાછું આપણી કેબિનમાં રાખી દઈએ, એટલે
થઈ જાય આપણું અહીંનું ડન જોબ થઈ ગયું ગાર્ડનનું.